નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મિષ્ઠા દેસાઈ. ધોરણ 6 વિષય ગણિત, ન્યૂ સિલેબસ પ્રમાણે પાઠ બીજો, રેખાઓ અને ખૂણા. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠ 4માં 2.6 ખૂણાઓની સરખામણી ત્યાં આપણે શરૂઆત કરશું. આ પ્રાણીઓને તેમના મોં ખોલતા જુઓ. શું તમને અહીં કોઈ ખૂણા દેખાય છે? જો હા, તો દરેકની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરો. કેટલાક મોં અન્ય કરતાં વધુ ખુલ્લા છે? જડબા જેટલા વધારે ખુલે તેટલો ખૂણો મોટો. શું તમે આ ચિત્રમાંના ખૂણાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે નીચે ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં સૌથી પહેલાં આપણે ખૂણા જોશું કે અહીંયા જે મગર છે એનું ખૂણો, જો તમે મોઢું ખોલેલું છે તો એનો ખૂણો તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે અહીંયા બતક છે, બતકનું મોઢું જો એનો ખૂણો તમે જુઓ. પછી માછલી છે એનું જુઓ, અને અહીંયા અજગર છે, અજગરનું તમે મોઢું જુઓ. અહીંયા તમારે નાનેથી, શું કીધું, નાનાથી મોટા ક્રમમાં એવું લખ્યું છે. તો સૌથી નાનો ખૂણો તમે અહીંયા જોઈ શકો છો કે માછલીને દેખાય છે, નાનો ખૂણો, બરાબર. ત્યાર પછી એનાથી થોડોક મોટો તમે જુઓ તો મગરનો છે. ત્યાર પછી ત્રીજો નંબર આવશે અજગરનો, અને ચોથો નંબર આવે છે આ બતકનો. તો આ પ્રમાણે આપણે પ્રાણીઓ જે અહીંયા છે એને જેટલું મોઢું ખોલ્યું છે અને એ મોઢાના ખુલવા પ્રમાણે જે ખૂણો બને છે એ પ્રમાણે આપણે નામ આપ્યા છે. ભાઈ માછલી છે એનું મોઢું નાનું એવું ખુલે છે તો એને 1 નંબર. મગર છે એનાથી થોડુંક મોટું છે. ત્યાર પછી અજગરનું થોડુંક એનાથી મોટું છે, અને બતકનું સૌથી મોટું છે, બરાબર. ત્યાર પછી આપણે શું બે ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ છે? તો કે હા. અહીંયા તમને કેટલાક ખૂણા આપેલા છે, દરેક ખૂણાને નામ આપો. તમે તેમની સરખામણી કેવી રીતે કરશો? એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા વક્ર જે છે, અહીંયા ખૂણા દેખાડે છે, અને આનો ખૂણો દેખાડે, તો આ જે ખૂણો છે એ આના કરતાં આ ખૂણો મોટો છે, બરાબર. અને અહીંયા તમે જુઓ છો તો આ ખૂણાનું જે આકાર છે વક્ર સ્વરૂપે, એ પ્રમાણે આ ખૂણાનો જે વક્ર છે એ મોટો દેખાય છે, એટલે આ ખૂણો એનાથી મોટો છે, બરાબર. ત્યાર પછી આ છેલ્લો તમે જુઓ તો છેલ્લાની અંદર બે ભુજાને ધ્યાનમાં રાખીને ખૂણો તમે જોશો, અને આ ભુજા રાખીને તમે જોશો એનું વક્ર સ્વરૂપ, તો તમને આ ખૂણો છે એ મોટો દેખાશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ અધ્યારોપણ દ્વારા ખૂણાઓની સરખામણી. હવે અધ્યારોપણ એટલે શું? તો તમારે આ પાઠની અંદર અધ્યારોપણ શીખવાનું છે કે કોઈ પણ બે ખૂણાને એકબીજા પર મૂકીને, એટલે કે અધ્યારોપણ એકબીજાની ઉપર મૂકવું. જો અધ્યારોપણનો અર્થ અહીંયા તમને કહી જ દીધો છે કે એકબીજાની ઉપર મૂકવું દ્વારા સરખાવી શકાય છે. અધ્યારોપણ કરતી વખતે ખૂણાઓના શિરોબિંદુઓ અને તેમની કોઈ પણ એક બાજુ એકબીજા પર આવવા જોઈએ. અધ્યારોપણ પછી કયો ખૂણો નાનો છે અને કયો મોટો છે તે સ્પષ્ટ થઈ જાય છે. અહીંયા નીચે ચિત્ર આપ્યા છે, એમાં પહેલું ખૂણો ABC આપ્યો છે. ત્યાર પછી બીજો ખૂણો છે PQR. હવે એનું અધ્યારોપણ કર્યું છે. જો ત્રીજી જે આકૃતિ અહીંયા દેખાય છે એમાં અધ્યારોપણ કર્યું છે. કઈ રીતે અધ્યારોપણ કર્યું છે? તો તમે અહીંયા જુઓ છો કે પહેલું જે હતું, બરાબર, એની અંદર આ પહેલો ખૂણો ABC, અને આ જે શિરોબિંદુ છે ને ત્યાં તમે જો Q અને B હતા એ અહીંયા એક સાથે મૂકેલા છે, અને એના ઉપર જવડો આ ખૂણો જે છે PQR એ મૂકવામાં આવ્યો છે. એટલે આના ઉપરથી તમને ખબર પડી જાય કે આ કયો ખૂણો મોટો છે. તો અહીંયા આ અધ્યારોપણ કરવામાં આવ્યું તો એના ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે ખૂણો PQR છે એ ખૂણો મોટો છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછી આપણે સમાન ખૂણા. હવે આકૃતિમાં ખૂણો AOB અને ખૂણો XO'(y) નો વિચાર કરો, કયો મોટો છે? એટલે અહીંયા તમને એક આકૃતિ આપી છે AOB, અને બીજો આપ્યો છે XO'(y). જો આ ઓની ઉપર આવી રીતે જે ડેશ, આમ ડેશ કર્યું છે, બરાબર, એને ડેશ કહેવાશે. હવે આમાં પણ જે અધ્યારોપણ કરેલું છે, જો
સૌથી પહેલાં શું કર્યું એને કે એક આ જે ઓ શિરોબિંદુ હતું અને આ ઓ ડેશવાળું શિરોબિંદુ હતું, બરાબર. એ ઓ ડેશ અને ઓ વાળું શિરોબિંદુ છે એ આના ઉપર એક જેટ મૂકવામાં આવ્યું છે. જો ત્યારે આપણે અધ્યારોપણ કરીએ ત્યારે આ રીતે બિંદુને એકસાથે એકમાં ઉપર મૂકવું પડે અને ત્યાર પછી આ ભુજાઓ એના ઉપર ગોઠવવાની. જો ભુજાઓ બંને એક સરખી જ ગોઠવાતી હોય તો એનો મિનિંગ એવો થાય કે આ બે ખૂણા કેવા છે? સમાન ખૂણા છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ અધ્યારોપણની દ્રષ્ટિએ જ્યારે બે ખૂણા એકબીજા પર અધ્યારોપિત થાય છે અને સામાન્ય શિરોબિંદુ અને બંને ખૂણાઓને બે કિરણો એકબીજા પર બંધ બેસે છે ત્યારે ખૂણાઓનું કદ સમાન હોય છે. ત્યાર પછી અન્ય કઈ જગ્યાએ આપણે સરખામણી કરવા માટે અધ્યારોપણનો ઉપયોગ કરીએ છીએ? તો અત્યારે આપણે વિચારોને શોધો છે એની અંદર જોઈશું. પેલું છે એક લંબચોરસ કાગળને વાળો. જો અહીંયા તમને એક લંબચોરસ કાગળ આપ્યો છે, બરાબર. એને આવી રીતે ત્રાસો છે એ ગળી વાળી છે, બરાબર, જેમાં મેં અત્યારે લીટી દોરી. તે ગળી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો અને તેમની સરખામણી કરો. લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણા બનાવો અને ખૂણાની સરખામણી કરો. તમે કયો ખૂણો સૌથી મોટો અને કયો સૌથી નાનો બનાવ્યો? હવે અહીંયા જે ખૂણા બન્યા છે, જો અહીંયા આ રીતે ખૂણા બન્યા છે, અહીંયા અને સામેની સાઈડ, પછી અહીંયા ઉપર પણ અને અહીં નીચે પણ. હવે તમે એકબીજા ઉપર આ જે શિરોબિંદુ અહીંયા જે ખૂણા પડેલા છે એને તમે એકબીજા ઉપર મૂકશો તો તમને ખ્યાલ આવશે કે ચારે ચાર ખૂણા છે એ એક સરખા જ છે, કોઈ ખૂણો છે એ અલગ પડતો નથી. ત્યાર પછી આપણે જોઈએ દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો? એ ખૂણો AOB અથવા ખૂણો XOY. હવે અહીંયા આપણે ખૂણો AOB પહેલાં જોઈ લઈએ. ખૂણો AO અને અહીંયા B, આ જે છે ખૂણો AOBનો છે, એટલે એ આખો આટલો થશે. ત્યાર પછી છે XOY. હવે એના માટે આપણે જોઈએ XOY. હવે XOY ક્યાં છે? તો કે અહીંયા X છે, અહીંયા O છે અને અહીંયા Y છે, બરાબર. તો એનો ખૂણો માત્ર આટલો જ થયો. તો તમે અહીંયા જે મેં બ્લેક પેનથી જે ખૂણો દેખાડ્યો છે અને ગ્રીન પેનથી જે ખૂણો દેખાડ્યો તો તમે તમારી જાતે જ કહી શકશો કે આમાંથી AOB મોટો કે XOY. હા, તો તમે આમાં ખૂણો XOB છે એ ખૂણો મોટો છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ એ ખૂણો AOB અથવા XOB કયો ખૂણો મોટો છે? એટલે પહેલાં આપણે XAOB આ ખૂણો જોઈએ. ત્યાર પછી XOB એટલે હવે નીચેનો ખૂણો આપણે જોશું XOB. હવે એમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ AOB હતો એ આખું લાઈન થઈ હતી અને XOBમાં શું થયું કે અહીંયા અડધેથી આવ્યું, તો આ ભાગનો ખૂણો તો રહી જ ગયો છે, બરાબર ને. આ ભાગનો ખૂણો તમારે આમાં આવવાનો રહી જ ગયો છે, બાકી જ રહી ગયો છે. તો આની આકૃતિ જોઈને પણ આપણને ખ્યાલ આવી જાય છે કે ખૂણો AOB છે એ મોટો છે. ત્યાર પછી આપણે C વાળું જોશું. XOB અથવા XOC. હવે એ જોઈએ XOB અને પછી છે XOC. એટલે હવે તમે જોયું કે ઈનું ઈ જ ખૂણો બને છે XOC. B અહીંયા ભુજા ઉપર બંને બિંદુ આવેલા છે, તો બંને ખૂણાઓ કેવા થશે? તમને ખ્યાલ આવશે જોતા કે બંને ખૂણા સમાન છે. એટલે XOB અને XOC ફરીવાર આપણે જોઈ લઈએ. XOB, આ XOB અને XOC. તો અહીંયા આપણે XOC, તો બંનેમાં ખૂણા છે એ સમાન જ થાય છે. એટલે અહીંયા XOB અને XOC આ બંને ખૂણામાંથી કોઈ મોટો કે નાનો નથી, પરંતુ બંને કેવા છે? સમાન છે. ત્યાર પછી આપણે જોઈએ કયો ખૂણો મોટો? ખૂણો XOY કે ખૂણો AOB? કારણ આપો. હવે ફરીવાર આપણે જેમ બીજો પ્રશ્ન જોયો તો એ જ રીતે સૌથી પહેલાં આપણે ખૂણો XOY જોશું કે એ કઈ રીતે બન્યો છે. તો અહીંયા XOY આ જે ખૂણો છે એ XOYનો છે. એમાં કેટલા ખૂણા પડે? જો હજી આ એક અને બે ખૂણા પડે છે. એટલે XOY કઈ રીતે બન્યો? તો કે ખૂણો
ખૂણો એક્સ ઓ એ વત્તા હવે બીજો ખૂણો કયો બન્યો, એમાં બીજો ખૂણો કયો છે તો કે એ ઓ વાય, એવો વાય એની આરે છે, એટલે કે બીજો ખૂણો એની આરે છે ખૂણો એ ઓ વાય. આ બેયનો સરવાળો થાય ત્યારે તમને કયો ખૂણો મળે છે, એક્સ ઓ વાય, આ ખૂણો મળે છે, બરાબર. એટલે કે આ 1 અને 2, આ બે ખૂણા તમને મળે ત્યારે એક આખો ખૂણો થાય. હવે એઓ બીવાળું વિચારીએ કે એઓ બીમાં કયા કયા એની અંદર આપેલા છે એ જોઈએ. તો એ ઓ બી, તો એમાં પણ બે ખૂણા દેખાડે છે. પેલો ખૂણો કયો છે તો કે એ ઓ વાય, એટલે પેલો બનશે ખૂણો એ ઓ વાય, અને બીજો કયો છે એની આરે વત્તા કરીને લખવાનું કે ખૂણો કયો બનશે. જો અહીંયા ફરીવાર જોઈ લઈએ, એ ઓ બી, તો ખૂણો એ ઓ વાય અને વાય ઓ બી, એટલે કે બીજો ખૂણો છે વાય ઓ બી. આની અંદર પણ એઓ વાય આવે છે અને આની અંદર પણ એવો વાય આવે છે, જોયું તમે. હવે બે સરખા છે એને આપણે કાઢી નાખીએ, બરાબર. જો આ આકૃતિ છે એમાં ફરીવાર જોશું તો બે સરખા છે એને આપણે આમ જ્યારે દાખલો ગણતા હોય ત્યારે આપણે એમ સમાન હોય તો એના છેદ ઉડાડતા હોય, તો અહીંયા એવો વાય ખૂણો એવો વાય સરખા છે એટલે એ બે કાઢી નાખેલું. વધ્યું શું તો કે એક્સ ઓ એ, એટલે કે એક્સ ઓ એ એનો ખૂણો આટલો છે, અને બીજું શું વધ્યું તો કે વાય ઓ બી. વાય ઓ બી જોઈ લઈએ, તો વાય ઓ બી એનો આટલો ખૂણો છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ એક્સ ઓ એ મોટો છે, બરાબર. તો એક્સ ઓ એ કોની અંદર હતું, આ ખૂણો કોનામાં આવતો હતો તો કે એક્સ ઓ વાયમાં આવતો હતો. તો હવે તમને આના ઉપરથી સાબિત થઈ જશે કે ભાઈ કયો ખૂણો મોટો છે. તો કયો ખૂણો મોટો આવશે વિદ્યાર્થી મિત્રો, તો કે ખૂણો એક્સ ઓ વાય મોટો છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી કરવાની છે. પહેલાં આપણે અધ્યારોપણ કર્યું, એક ઉપર એક બીજું બિંદુ મૂકી અને ખૂણાઓ માપ્યા, પણ હવે એમ કહે છે કે અધ્યારોપણ નથી કરવાનું, તમારે એમ નામ જ કરીને દેખાડવાનું છે કે કયો ખૂણો મોટો છે. બે સારસ પક્ષીઓ એવી દલીલ કરી રહ્યા છે કે કોણ પોતાનું મોં વધુ ખોલી શકે, એટલે કે કોણ મોટો ખૂણો બનાવી રહ્યું છે. ચાલો આપણે પહેલાં તેમના ખૂણા દોરીએ. આપણે કેવી રીતે જાણી શકીએ કે કયો ખૂણો મોટો છે, એટલે અહીંયા જે સારસ પક્ષીના જે મોઢા ખોલવાથી ખૂણા પડે છે એનું અહીંયા ચિત્ર છે એ દોરેલું છે. જો તમે અહીંયા જોશો કે ભાઈ એ ઓ બી, આ પેલું સારસ પક્ષીનું ચિત્ર લઈ લીધું છે અને આ બીજું સારસ પક્ષીના ચિત્રના બિંદુ લઈ લીધા છે. આપણે આમાં વાંચીએ. પહેલાં જોયું તેમ કોઈ આ ખૂણાને ટ્રેસ કરી શકે છે, તેમને એકબીજા પર અધિરોપિત કરી શકે છે અને પછી ચકાસી શકે છે, પરંતુ શું આપણે અધ્યારોપણ વગર આ કરી શકીએ? ધારો કે આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે જેને ખસેડી શકાય છે અને આકૃતિઓ પર મૂકી શકાય છે. શું આપણે તેનો ઉપયોગ સરખામણી માટે કરી શકીએ? ચાલો આપણે આ વર્તુળાકાર કાગળને પ્રથમ સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ. વર્તુળ એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. ચાલો આપણે ખૂણાની બાજુઓ વર્તુળમાં જ્યાંથી પસાર થાય છે તે વર્તુળની કિનારી પરના બિંદુઓને એ અને બીથી ચિહ્નિત કરીએ. જો અહીંયા તમને જે ખૂણો બનાવીને આપ્યો છે એમાં ખૂણો એ ઓ બી એવી રીતે બને છે, બરાબર. અને એ કાગળ ઉપર વર્તુળ કાગળ છે એના ઉપર એને દોરી નાખ્યું છે. શું આપણે આનો ઉપયોગ કરીને એ શોધી શકીએ કે આ ખૂણો બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા કરતાં મોટો છે, સમાન છે કે નાનો છે? તો ચાલો આપણે તેને બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ, જેથી શિરોબિંદુ વર્તુળના કેન્દ્ર સાથે એકરૂપ થાય અને તેની એક બાજુ ઓ એમાંથી પસાર થાય. હવે તમે અહીંયા જો બે ખૂણા બનાવીને આપ્યા છે. જે સારસ પક્ષી હતું એ સારસ પક્ષીના મોઢું ખોલવાથી જે આપણે કિરણો અને ભુજાઓ બનાવ્યા હતા એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જો સૌથી પહેલાં અહીંયા ખૂણો એ ઓ બી, બરાબર. હવે બીજું સારસ પક્ષી હતું એનો ખૂણો તમે જોશો તો વાય ઓ એક્સ, એવી રીતે જો આ જે પક્ષીના બંને મોઢા ખોલવાથી જે ખૂણો પડે છે એ તમને અહીંયા દેખાડ્યું છે. શિરોબિંદુ ઓ છે વચ્ચેનું
બરાબર. ત્યાંથી લઈને આ એક ભુજા છે એ બિંદુ ને એક્સ બિંદુમાંથી સાથે આવી ગઈ, પણ આ બીજી ભુજા તમે જો એમાં વાય બિંદુ બી બિંદુથી આઘું રહી ગયું છે, બરાબર. એટલે એનો મિનિંગ એવો થાય કે આ બી વાળું છે ને હજી આ સાઈડથી પસાર થશે. કયા સાઈડથી? આ સાઈડ, આમ. એટલે આટલો સહેજ નાનું એવું મોઢું છે એ સારસ પક્ષીનું મોઢું મોટું છે. પણ કયા એવો બી છે એ કોનું નામ હતું એ ખૂણાનું? તો કે પેલા સારસ પક્ષીનું. એટલે આ જે પેલું સારસ પક્ષી છે એ સારસ પક્ષીનું મોઢું છે એ મોટું છે. એટલે આપણે અધ્યારોપિત કર્યા વગર પણ આપણે ખૂણાઓને માપી શકીએ છીએ. ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ, ફરતા ભુજની રચના કરો. અહીં આપેલી રીત મુજબ ચાલો આપણે 2 પેપર સ્ટ્રો અને 1 પેપર ક્લિપ, એટલે પેપર ક્લિપ યુ આકારની હોય, જો અહીંયા દોરેલી જ છે, તેનો ઉપયોગ આપણે ફરતા ભુજ તરીકે બનાવવાનો. જો બનાવવાનું કઈ રીતે? તો કે 2 પેપર સ્ટ્રો અને 1 પેપર ક્લિપ લો. જો અહીંયા છે જ. પેપર ક્લિપના ભુજમાં સ્ટ્રો નાખો. એટલે જો અહીંયા તમને દોરીને દેખાડ્યું છે. તમારા ફરતા ભુજ તૈયાર છે. એટલે હવે એને ખૂણા બનાવવાનું શરૂ કરી દીધું. જો અહીંયા જે આ છે એ ખૂણો બને છે. પેપર ક્લિપ છે એ 2 સ્ટ્રોની અંદર રાખીને જોયું તો એ ખૂણો બનાવવાનું શરૂ કરી દીધું. ઘણા ફરતા ભુજ બનાવો જેમાં ભુજ વચ્ચે જુદા જુદા ખૂણા હોય. તમે બનાવેલા ખૂણાઓની સરખામણી કરીને અને એકબીજા પર ગોઠવીને તેમને સૌથી નાનાથી સૌથી મોટા ક્રમમાં ગોઠવો. ત્યારબાદ એક ચીરામાંથી પસાર કરો. જુદા જુદા ખૂણાવાળા ઘણા ફરતા ભુજ ભેગા કરો. આ પ્રવૃત્તિ દરમિયાન કોઈ પણ ફરતા ભુજને ફેરવશો નહીં. એક પૂઠું લો અને નીચે બતાવ્યા પ્રમાણે એક ફરતા ભુજના આકારને ટ્રેસ કરી તેને કાપીને ખૂણાના આકારનો એક ચીરો બનાવો. એટલે અહીંયા જે છે એ પૂઠામાંથી આવી રીતે પહેલાં દોરી અને પછી કટરથી કે કાતરથી કટિંગ કરી લેવાનું. એટલે તમને એક સરસ મજાનું છે એ આ ખૂણો માપવાનું છે એ તૈયાર થશે. હવે બધા ફરતા ભુજને ભેળવી દો. એટલે કે અહીંયા જે તમે જુદા જુદા પેપર ક્લિપ ને બધા સ્ટ્રોથી બનાવેલા છે, પેપર સ્ટ્રો અને ઓલા ક્લિપથી યુપિનથી, એ બધાય તમારે આની અંદર છે એ ગોઠવવાના છે. આ જે ભુજ બનાવ્યા, બરાબર, પૂઠામાંથી બનાવ્યું છે એની અંદર તમારે આ શિરોબિંદુ બધા મૂકીને તમારે શું કરવાનું છે કે કયો ખૂણો મોટો બન્યો છે અને કયો ખૂણો છે એ નાનો બન્યો છે, તમારે એના દ્વારા છે એ સર્ચ કરવાનું છે. તો જો અહીંયા એ કાર્ડબોર્ડ દ્વારા છે એ શિરોબિંદુ દ્વારા મૂકે છે, વચ્ચોવચ ગોઠવે છે. એક ચીરો છે એ ચીરા ઉપર મૂકી અને બીજો ચીરો જો રેડ કલરનો દેખાય છે એ બહાર છે. એટલે શું થાય છે કે આના કરતાં આ ખૂણો છે એ નાનો છે. ત્યાર પછી આ બીજો ચીરો મૂકે છે, બિંદુ આરે બિંદુ મેચ કરે છે, ચીરા આરે ચીરો ગોઠવે છે, પણ જે રેડ કલરનો ચીરો છે એ આ ચીરા વ્હાઇટ કલરના ચીરાથી અલગ રહી જાય છે. એટલે કે હવે એ ચીરો કેવો છે? લાંબો છે. ત્રીજો ચીરો લીધો અને એને પણ આ ભુજા સાથે ગોઠવો તો શું થાય છે? બંને છે એકબીજા સાથે મેચ થઈ જાય છે, સમાઈ જાય છે. એટલે કે આ ચીરો છે એ આ આકાર સાથે સમાઈ જાય, એટલે સમાન છે. આ ચીરો છે એ નાનો બન્યો, આ મોટો બન્યો અને આ સમાન બન્યો. તો આના ઉપરથી ખૂણાના પ્રકાર બની જશે જે આપણે આગળ ભણશું. ત્યાર પછી જો પડકાર, આ ખૂણાને નાનો કરો. એટલે જો અહીંયા જે ખૂણો એના હાથમાં છે એ ખૂણાને નાનો કરવાનું કહે છે, પણ ઓલી વિદ્યા છે એ કાતર લાવી અને શું કરે છે? આમ જો ખચાક એમ કરે છે, એટલે કાપી નાખે છે. અને પછી એમ કહે છે લે મેં તારા ખૂણાને નાનો કરી દીધો. પણ ખરેખર ભુજાઓ કાપી નાખવાથી ખૂણાનું માપ છે એ નાનું થતું નથી. એટલે જો અહીંયા શું કહે છે? ખૂણો હજુ પણ એવો જ છે જેવો. એટલે હવે જે આને છે એને શું કર્યું? ચોક એમાં મૂકી દીધા, ચોક પેપર સ્ટ્રોની અંદર મૂકી દીધા અને પાછો હતો એવો ને એવો લાંબો કરી દીધો. એટલે કહેવાનો મિનિંગ એવો કે ખૂણાના જે ભુજ છે, ભુજને કાપી નાખવાથી ખૂણાનું માપ છે એ કોઈ દી નાનું થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ખૂણાને કઈ રીતે ગોઠવવા, કોની ઉપર ગોઠવાથી કયો ખૂણો મોટો બને છે, કયો નાનો બને છે, એ આપણે આ વિડીયોમાં જોયું. હવે પછી ખૂણાના વિશિષ્ટ પ્રકારો, એટલે કે આપણે અત્યારે જે પેપર સ્ટ્રો દ્વારા જે ખૂણાના નાના મોટા અને બરાબર એવા નામ શોધ્યા, પણ ખરેખર એનું નામ શું છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.